કવિ છે ને કવિની એક આંખમાં તમે જુઓ, એક આંખમાં સુરવીરતા છે, એટલી જ એક આંખમાં કરુણતા છે. મને આ બહુ ગમે છે, એટલે મારે બે કડી કેવી છે એવો સમજનો વર્ગ છે. અને પાછું હોપીન ગામ રહે છે ને મને ખરેખર આનંદ છે. અને હોપીન રહેજો, ચૂંટણી રાત છે ને કાલ છે ને હોય જાય. હા, આપણે કાયમી રહેવાનું. આપણે સંદ્રેશભાઈ મારા ગામમાં આવે છે, નવરાત્રીમાં આવતા હોય છે. કોઈ વિસાવદર તાલુકાનું એવું ગામ નહીં હોય કે જ્યાં એક ગરબી થતી. એક જુદાળા ગામ એવું છે કે એક જ ગરબી થાય. કારણ કે થોડુંક જાતે કરો, થોડુંક જાતું કરો અને થોડુંક જાતું કરી દો. હાવ થોડુંક હહી કાઢો, સમજી ગયા? આમાં બધું હાવ વોટ ન રખાય. વોટ રાખીને અત્યારે અમારે તો ક્રેઝ શું આવેલા છે ખબર? અમુક અમારી વાત નથી પણ એવા ક્રેઝ આવેલા છે મોરો આવવા દેવો આમ ને તેમ ને. આ ઈ નથી. હોપીન ગામ કેમ છે ઈ બોલો. મોરા નથી દેવાય. તો તમે 4 દિવાલોની વૈશમાં છે એને પૂછો મોરામાં શું થાય. હજી ધ્રુવિકા મળે છે. એક 4 આપણે વેતની જમીન હોય ને, વેતની જમીન એના હાટું થઈને ભાઈ બાંધતા હોય. એક અમારો દુઓ છે, આણંદ કે કરમાણદા હગા હારા કે હોપ. પધારો જય આપા ગીગા. સત્તાધારથી ગઢવી બાપુ પધાર્યા છે, તેમનું ગામ મતે અહીંયા સ્વાગત છે. એક વેત જમીન હાટું થઈ અને ધડબડાટી કરે મામા, અને પછી જેલમાં જાય અને પછી આપણે મળવા જાય શું કે ખબર કે આપણું ઓયલું કટકું કદાચ દેવું પડે તો દઈ દેવું. પણ આનમાં ચડો તો પછી વેત એક જવા દીધી હોત તને વાંધો શું હતો? એમાં હારું નથી એમ. એટલે ગામના પાદરમાંથી કવિ નીકળે છે, ગામના પાદરમાંથી પાળિયાને જુએ છે. એટલે પાળિયાને પ્રશ્ન પૂછે છે કે તું અહીંયા ખોડાણો કેમ એમ અને સિંદૂરે કેમ રંગાણો એમ. એટલે આજ પાળિયો એને જવાબ આપે છે અને કવિ એને પૂછે છે. શું કે છે ખબર? એ યાદ પૂછું એ તને પાળિયા રે મારા દોલડા કેરી વાત રે મારા રૂદિયા કેરી વાત. એ પાળિયા અહીંયા પાદરમાં કેમ ખોડાણો છો? કવિ એમ પૂછે છે અને પાળિયો જવાબ આપે છે. શું જવાબ આપે છે? એ દીવાર ચડી એ દેદી ગામ મારે દેદી પૂંગિયો વાગો પાળિયો એમ કે છે કે જેથી ગામમાં બુંગીઓ ઢોલ વાગ્યો તેથી 22 વર્ષના ઉવાનિયા છે એ રણ મેદાનમાં નીકળ્યા ત્યારે મારી 20-25 વર્ષની ઉંમર અને મને એમ થયું કે હું ક્ષત્રિય છું, મારીથી થોડુંક બેઠું રહેવાય. એટલે હું પણ તૈયાર થઈ અને નીકળ્યો અને જેમ આમ પગથી આમ કાટ કરતો જેમ આમ ઉતરું છો તા મારા પિતાજી એમ કે છે કે બેટા રણ મેદાને જાશો? તો કે હા બાબુ રણ મેદાને જાઉં છું. તો જા બેટા મારું નામ ઉજળું કરી નાખજો. આ કહેવાનો મતલબ એ છે, હું તમને આગળ કહું હુકામે કોણ રોકે છે ને કોણ નથી રોકતું એની વાત છે. આજે એમ હાલીની હીરું છે ને કે અમારે એકચ્યુઅલી આ જોવે ને આ જોવે ને આ જોવે ને આ જોવે. મરી જાવ તો સારું ભાઈ તમે તો મોનો ખોટો કહી. જીને શરત લગ્ન કર્યા છે ને, જીને શરત લગ્ન કર્યા છે ને, સીતાજી છે. હવે સીતાજીને શું ભાઈ દુઃખ? રજવાડામાં દીધા હતા ને રામ અયોધ્યા નગરી ન્યા દીધા હતા ને તોય 14 વર્ષ દુખી થયા બિચારા. હે 14 વર્ષ વનમાં ભાટકવું પડ્યું ને. આપણે દીકરી દેવી એની સંભાળ લેવી બરોબર છે, પણ પછી ઈ ભાગ આપણા હાથમાં નથી એમ. ઈ તો એના કિસ્મતની વાત છે. કામે સોટી જ આવે એટલે રેડી જ છે બધું. ફરવા મારી ન મેળાવે એમ. આ એક બે માણસ હાલ્યા જતા હતા ને, બાવડું પકડીને હાલ્યા જતા. મેં કીધું તમારે પણ બહુ પ્રેમ છો, બે માણસને બહુ પ્રેમ છે. કાંઈ પ્રેમ નથી. હાથ મૂકું તો આગળ શોપિંગ કરવા બીજા હાડી લેવા, હાડી જ ગોતે છે. એટલે આમ જા પગથિયા ઉતરે ને એનો બાપ એમ કે છે જા બેટા રણ મેદાને જાશો મારું નામ ઉજળું કરીને આવજે. એની માં એમ કે છે, એની જનેતા એમ કે છે કે બેટા રણ મેદાને જાશો? તો હા તો મારું ધાવણ ઉજળું કરીને આવજે. જા પણ તમને કીધું વય નાની અકલ વધુ ઉજળા જેના આસાર દેજે તું દાતાર હથરું માણા હમળા. એમના પોતાના ઘરના એના પત્ની ઈ એટલું કહે છે કે પુરુષ
મેદાને જાવ છો, રણ મેદાને જાવ છો? તો કે હા. બાપે શું કીધું? તો કે નામ ઉજળું કરીને આવજે. બાઈએ શું કીધું? બાઈએ એમ કીધું ધાવણ ઉજળું કરીને આવજે. તો એને આવવાનું કીધું ને. હું તો તમને મરવાની છૂટ દઉં છું. કા મરજો કા મારજો, પીયું પીઠ ન દેજો લગાર, મારી સૈરું મેળા મારશે આ તો કાયર કેરી નાર. એટલે આ પૂછે છે, કવિ એને પૂછે છે કે પાદરમાં કેમ ખોડાણો? ઈ તો જવાબ આપી દીધો. હવે બહુ લાંબુ મારે થઈ જાય એટલે કહું, ઈ તો જવાબ આપી દીધો. તે તું સિંદુરે કેમ ચોપડાણો? કવિ એમ કે છે, પાળિયાને એમ કે છે. ત્યારે પાળિયો જવાબ આપે છે. શું કે છે ખબર? એ હવે દાદુ એ પૂછીશ મારે, કવિ મને કરવા દે વિશ્રામ રે, મને કરવા દે વિશ્રામ. કારણ કે જે દિશે ના સિંદૂર ભૂષાણા, તેથી અમે આય રંગાણા. તેથી ના સિંદૂર ભૂષાણા, તેથી અમે આય રંગાણા. ડુંગરાનો ને શિવાજી નીંદ રૂનાવે, માતાજી જા ભાઈ રૂનાવે, શિવાજી નીંદ રૂનાવે. આજ વિજ્ઞાનો કેમ કે છે? વિજ્ઞાન એમ કે છે કે કોઈ પણ બાળક હોય એને 100 મહિના એની માતાનું દૂધ પીવડાવવામાં આવે તો એને કોઈ દી કઈ તકલીફ ના થાય. આજ ઈ વિજ્ઞાનો કે કવિઓ એમ કહી ગયા છે. વર્ષો પહેલા જીજાબાઈ એમ કહી ગયા છો. કાલા યુદ્ધ ખેલા છે, પછી બેઠું નાય રહેવા છે. કાલે કાલા યુદ્ધ ખેલા છે, પછી બેઠું નાય રહેવા છે. ભાઈ રૂલાવે, શિવાજી નીંદ રૂનાવે. માતાજી જા ભાઈ રૂલાવે, શિવાજી નીંદ રૂનાવે. હવે તું પૂછીશ મારે, કવિ કરવા દે વિશ્રામ. તેથી ના સિંદૂર ભૂષાણા, તેથી અમે આય રંગાણા. તેથી ના સિંદૂર ભૂષાણા, તેથી અમે આય જોડાણા. આજ પૂછું તને પાલિયા રે, મારા દોલડા કેની વાત રે, મારા રુદિયા કેની વાત.
એક ઘડી સમજો એ બેડો પાર રતન પાકતા આવા જાવીરો પાકતા આવા ધન્ય ધના સોનત બલી અમરી ધન્ય ધના સોનત બલી અમરી ધન્ય ધના સોનત બલી અમરી રતન પાકતા આવા જાવીરો પાકતા આવા આભાર સહન કર્યો બદલ આભાર.